સલામુઅલૈકુમ કાશમ કાકા. માલેકુમ સલામ અસલમ. બોલ બોલ. કેમ છો? મજામાં છો ને? બસ અલ્હમ્દુલિલ્લાહ. હો તારી દુઆ છે. ઘણા દીથી વિચાર કરતો હતો કે તમારી મુલાકાત કરું. હારું શું તમે આજે મળી ગયા. તમારી હારે બહુ જરૂરી વાત કરવાની હતી. બોલ બોલ. આજે કોના સુનો સોપડવો છે? અરે આજ સુધી તમે બધાયને સુનો સોપાડતા હતા, પણ હવે એવું લાગે છે કે તમારે રોવા માટે દાળિયા કરવાના વારા આવ્યા. સમજો ની? એલા હે અસલમ, તું શું બોલેસ? એટલે તું કહેવા શું માંગેસ? જરાક આમ પેટ ખોલીને તો વાત કર, તો મને કાંઈક સમજમાં આવે. તો સાંભળો લ્યો, તમારો દીકરો લાલ્યો છે ને, લાલ્યો એના દોસ્તારો હારે રોજ રાત્રે મોડે સુધી મોબાઈલમાં પબજી, ફ્રી ફાયર અને 3 પત્તી જેવી ગેમો રમીને 5 લાખ રૂપિયા હારી ગયો છે. માયરા હો અસલમ, હોય નહીં. અને એવાય વાવડ મળે છે કે એના દોસ્તારોમાં નશાની મહેફિલો જામે છે, નશાની. લાહોલ વાલા કુવત. એલા ઈ આટલી બધી હદે પોગી ગયો તો મારું દિવાળું નીકળી જાહે. હો દિવાળું નીકળી જાય નહીં, નીકળી જ ગયું એમ સમજો. કાશમ કાકા એણે માથે એટલું લેણું કરી લીધું છે ને કે એક જ અઠવાડિયામાં લેણાવાળા તમારા ઘરે ધામા નાખવાના છે, ધામા. એલા અસલમ, હું આ તારી કાકીને નાશ પાડતો હતો કે તું એને આટલા બધા પૈસા વાપરવા ન દે. જો કોક દીક આ આડા રસ્તે સડી ગયો ને તો આપણા બધાયનું દિવાળું નીકળી જવાનું છે. પણ તારી કાકી એવી જાડી બુદ્ધિની છે ને કે એ માનવી જોઈને મારી હારી આ જેની બીક હતી ને એ જ થઈને ઊભું રહ્યું. હવે આમાં તું જ મારી મદદ કરીને મારા બાપ, મારે કરવું હું? પણ કાશમ કાકા, તમારો દીકરો લાલ્યો બગડો, એનો ટોપલો તમે મારી કાકી માથે શું લેવા ઢોળો છો? એલા અસલમ, તું આ તારી વેમિલી કાકીને ઓળખતો નથી? વળી ગઈકાલની વાત છે. મને કહે કે આપણો લાલિયો આખી રાત બહાર રખડે છે અને આખો દી ઊંઘા કરે છે. મને લાગે છે કે એ કોકની ઝપટમાં આવી ગયેલો છે. એટલે મારે તો કોક હારા બાપુને દેખાડી એનો ઈલાજ કરાવવો જ જોહે. એ કાશમ કાકા, આમાં બાપુને દેખાડવાની વાત જ ક્યાં આવી? પણ તારી આ વેમિલી કાકી હરક પદુડી સમજવી જોઈ ને. હવે એને કાલે કોઈ બાપુ મળ્યા અને કીધું કે તમે 2 કાળા મરઘા લઈને રાખજો, તમારા લાલિયાનો ઈલાજ કરવાનો છે. તો એ વળી આજે ગામડે મરઘા લેવા ગઈ. હવે એમાં બઈનું એવું કે એ રિક્ષામાં મરઘા લઈને આવતી હતી ને તેમાંથી એક મરઘો ઉડી ગયો. હજી માંડ એ મરઘાને પકડીને લાવીને તા એમાં બીજો મરઘો ઉડી ગયો. પાછી મને ફોન કરીને કહે કે હવે આ મરઘા જાયલા નથી રહેતા, હો ઉડી જાય છે. મેં કીધું તું મરઘાને ગોત અને હું આપણા લાલિયાને ગોતવા જાઉં છું. અને જો બાપુ આપણા ઘરે ઈલાજ કરવા આવ્યા ને તો એ આપણને બધાયને ગોતશે. મારી હારી આ તારી કાકી અને લાલિયાએ તો હવે દી લીધા. હો કાશમ કાકા, આ બધી વેમિલી વાતોને મૂકો. હવે આપણે લાલિયાને આપણા ગામના મોલાના સાહેબની મુલાકાત કરાવીએ. ઇન્શાલ્લાહ એમની દીની વાતો સાંભળીને એની જિંદગીમાં ફેરફાર આવશે. હાલ ને મારા બાપ, એના જેવું તો એકય નહીં. તો લ્યો, આપણા મોલાના સાહેબ પણ આવી ગયા. अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुह. માલેકુમ સલામ. સલામ મોલાના સાહેબ. શું વાત છે કાસમ કાકા અને અસલમભાઈ, બહુ ટેન્શનમાં દેખાવ છો? આ જોવાની મોલાના આખો દી મારા લાલિયાની જ બળતરા. એલા અસલમ, તું જ મોલાનાને લાલિયા વિશે કહી દે ને. મોલાના સાહેબ, તમને તો ખબર જ છે કે આજકાલના જવાનિયાઓ કેટલા આઝાદ થતા જાય છે, કોઈના કહેવામાં નથી. દિવસે ને દિવસે બગડતા જાય છે. કાશમ કાકાનો લાલ્યો એના દોસ્તારોના રવાડે સડી ગયો છે, એનું જ ટેન્શન છે કાશમ કાકાને. અરે કાસમ કાકા, ક્યાં છે તમારો લાલ્યો? બોલાવો એને. હા આવ્યો જોવાની મોલાના. આ તો આપણા ભાઈ હારા કે આ વેલા આવી ગયો, બાકી આ તો કોઈ તો હાથમાં ન આવે. એટલે હવે આમ સીધો ઊભો રે કાક, મોલાનાને સલામ બલામ કર. સલામ વાલેકુમ મૌલાના સાહેબ. વાલેકુમ અસલામ વ રહમતુલ્લાહિ વ બરકાતુહ. બેટા લાલા, હમણાં ક્યાંથી આવ્યો? દોસ્તારોના હારે અમદાવાદ ફરવા જોતો. એટલે તું તો મને એમ કહેતો હતો ને કે હું દોસ્તારો અરે બોર તળાવમાં બેઠો છું. હા કાશમ કાકા,
તમે શાંતિ રાખો. હવે લાલિયાને મોલાનાને હોપી ગયો. એલા મોલાના સાહેબ તમે જાણે કાંક સમજાવો ની. બેટા લાલા, તું તારા મા બાપને પૂછીને અમદાવાદ ફરવા ગયો તો? નહીં હો મૌલાના સાહેબ, એમાં પૂછવાનું ક્યાં આવે? જો લાલા, મારી વાત ધ્યાનથી સાંભળ. અલ્લાહ તાલા કલામે પાકમાં ફરમાવે છે, વक़ઝા રબ્બુકા અલ્લા તઅબુદુ ઇલ્લા ઇય્યાહુ વબિલ વાલિદૈનિ ઇહસાના ઇમ્મા યબલુગન્ના ઇન્દકલ કિબરા અહદુહુમા અવ કિલાહુમા ફલા તકુલ લહુમા ઉફિન વલા તન્હરહુમા વકુલ લહુમા કૌલન કરીમા. કે અલ્લાહ તાલાની ઇબાદતમાં કોઈને શરીક ન કરો અને મા બાપની સાથે સારો વ્યવહાર કરો, એમની બેઅદબી ન કરો, એમની સામે જોરથી ન બોલો. અને આપણા નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે મા બાપ રાજી તો અલ્લાહ તાલા પણ રાજી, અને મા બાપ નારાજ તો અલ્લાહ તાલા પણ નારાજ થાય છે. એટલા માટે બેટા, મા બાપની ખિદમત કરીને એમની સાથે જિંદગી ગુજારો તો ઇન્શા અલ્લાહ દુનિયા અને આખિરત બંનેમાં કામયાબ થઈ જશો. મૌલાના સાહેબ, હા હાસું કહું ને તો મારા દોસ્તારોના રવાળે સડી ગયો હતો અને મારા મા બાપાએ મારેથી કંટાળી ગયા હતા. પણ તમારી નૂરાની વાતો સાંભળીને મારી તો આંખો ખુલ્લી ગઈ. હવેથી ઇન્શાઅલ્લાહ મારા મા બાપને નારાજ નહીં કરું, હંમેશા એમને ખુશ રાખવાની કોશિશ કરીશ અને આજથી મારા દોસ્તારો હારે રખડવાનું પણ બંધ કરી દઈશ. મોલાના સાહેબ મને એવું લાગે છે કે હવે આ તમારી વાતો સાંભળીને મારો લાલિયો સુધરી જાહે હો. અલ્લાહ તમારું ભલું કરે. મોલાના સાહેબ, તમારી હારે આ બીજા મોલાના અને બાળકો કોણ છે? આ અમારા ડુંગરના મૌલાના હમઝા સાહેબ છે. તે માશા અલ્લાહ આ વર્ષે આલિમે દીન પણ થઈ ગયા છે અને હાફિઝે કુરાન પણ છે. અને એની સાથે જે નાના નાના બાળકો છે એમનું ઇન્ટ્રોડક્શન મૌલાના હમઝા સાહેબ કરાવશે. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू. असलમભાઈ. વાલેકુમ અસલામ મોલાના સાહેબ. असलમભાઈ, આ બે છોકરા મારી સાથે જે છે તે દારુલ ઉલૂમ અકવાડામાં પડે છે અને સાથે સાથે ભણે છે. તેમાંથી આ મારો તમીમ છે જે ધોરણ 6માં ભણે છે અને સાથે સાથે માશાઅલ્લાહ આ વર્ષે નાઝરા કુરાન પૂરું કરીને આવતા વર્ષે ઇન્શાઅલ્લાહ હિફ્ઝ ક્લાસમાં પણ બેઠવાનો છે, જે તમને કુરાને મજીદમાંથી કોઈ સુરત સંભળાવશે. ચાલ બેટા તમીમ, મહેમાનોને કુરાને મજીદમાંથી કોઈ સુરત સંભળાવ. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم إنا أعطيناك الكوثر فصل لربك وانهر إن شانئك هو الأبتر صدق الله العظيم. અને આ અમારો ઘોઘાનો ઉઝેર છે જે ધોરણ 8માં ભણે છે અને સાથે માશાઅલ્લાહ નાઝરા કુરાન પણ પડે છે, જે તમને હદીસ સંભળાવશે. ચાલ બેટા ઉઝેર, મહેમાનોને હદીસ સંભળાવ. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम قال النبي صلى الله عليه وسلم ما صلى علي واحدة صلى الله عليه عشرا. तर्जमा, हमारे प्यारे नबी सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, जो मुझ पर एक मर्तबा दुरूद शरीफ भेजता है अल्लाह ताला उस पर 10 मर्तबा रहमत भेजता है. માશાઅલ્લાહ માશાઅલ્લાહ. મોલાના સાહેબ, આ બાળકોનું પડવાનું સાંભળીને તો મને બહુ ખુશી થઈ. મારે તે મારા ભાઈને દારુલ ઉલૂમ અકવાડામાં દાખલો કરાવવો છે. મોલાના સાહેબ, તમારે ત્યાં સ્કૂલ કેટલા ધોરણ સુધી છે? અસલમભાઈ, દારુલ ઉલૂમ અકવાડામાં ધોરણ 3 થી 10 સુધી સ્કૂલ છે અને ITI પણ છે. અને બીજી ખુશીની વાત તો એ છે કે આ વર્ષે ઇન્શાઅલ્લાહ દારુલ ઉલૂમ અકવાડામાં ઇન્ટરનેશનલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પણ શરૂ થઈ જવાની છે. તે માટે તમે વાલીઓને સમજાવીને વધારેમાં વધારે બાળકો લાવવાની કોશિશ કરજો.
હું પૂરી કોશિશ કરીશ મૌલાના. મૌલાના સાહેબ મારે તમને એક વાત પૂછવી છે. બોલ બોલ બેટા લાલા, શું વાત પૂછવી છે? મૌલાના સાહેબ તમારી નૂરાની વાતો સાંભળીને મારી તો આંખો ખુલ્લી ગઈ, પણ મારી જેવા કેટલા ઘણા ખરા નવજવાનો આખી આખી રાત રખડ્યા કરે છે અને મા બાપના પૈસાને બેફામ ઉડાડે છે અને અમુકને તો નશો કરવાની પણ લત લાગી ગઈ છે. એ લોકોને સીધા માર્ગે લાવવા માટે કાંક ઉપાય તો બતાવો. લાલા, તે તો બહુ કિંમતી વાત પૂછી છે. આવા નવજવાનોને સીધા માર્ગે લાવવા માટે વડીલોને અને સમાજના પ્રમુખ સાહેબોને જાગૃત થવાની જરૂર છે. પોતપોતાના એરિયામાં દર મહિને નવજવાનોનો જોડ રાખવામાં આવે, જેમાં ઉલમાએ કિરામ અને સમાજના બુદ્ધિજીવીઓ તેઓને સારો માર્ગદર્શન આપે, જેથી કરીને આજના સમાજમાં જે બુરાઈઓ ફેલાઈ રહી છે તેની ઉપર કંટ્રોલ થઈ શકે અને આવનાર પેઢીઓની પણ હિફાજત થઈ જશે ઇન્શાઅલ્લાહ. મૌલાના સાહેબ તમે જે મશવરો આપ્યો છે એમાં આપણે બધાઈને અને સમાજના વડીલોને બહુ ધ્યાન દેવાની જરૂર છે. અલ્લાહ તાલા આપણને બધાઈને અમલ કરવાની તોફીક આપે. આમીન. હાલો મૌલાના સાહેબ હવે અમે રજા લઈએ. સલામ. વાલેકુમ.